નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સમાચાર, જ્યાં તમે મેળવો છો વિશ્વની તાજા અને વૈજ્ઞાનિક રીતે આધારભૂત સમાચાર. આજનો દિવસ તારીખ 27/5/2025 અને આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ છીએ. વર્ષો સુધી પોતાની વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઓળખતા ગુજરાતના લોકપ્રિય હવામાન વિશ્લેષક શ્રી અંબાલાલ પટેલની આગાહી સાથે તેમની નવી આગાહી રાજ્યભરમાં ચિંતાનો માહોલ રાજ્યો છે. આ વાવાઝોડું હાલ અત્યંત ઘાતક સ્વરૂપે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માટે આગામી 2 દિવસ અત્યંત મહત્વ છે. પવનની ગતિ 100 થી 120 કિમી પ્રતિ કલાક જેટલી થઈ શકે છે. આ વાવાઝોડું અત્યાર સુધી સિવિયર ટ્રોપિકલ સ્ટોર્મ તરીકે વર્ગીકૃત થયું છે. જો તેની ગતિમાં વૃદ્ધિ થાય તો તે વેરી સિવિયર કેટેગરીમાં પહોંચી શકે છે. ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ભરૂચના તટીય વિસ્તારોમાં વધુ ચેતવણી રાખવી જરૂરી છે. અમે છેલ્લા 3 દિવસથી અંબાલાલ સાહેબની આગાહી અનુસરી રહ્યા છીએ. અમારી તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ચાલો હવે એક નજર કરીએ વાવાઝોડાને લઈને રાજ્ય સરકારની તૈયારી પર. દર્શકો, આવા સમયે તમારી સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે તટીય વિસ્તારમાં રહેતા હોય તો તાત્કાલિક ઊંચા અને સલામત સ્થળ જાઓ. સરકારી સૂચનાઓનું પાલન કરો. ફેક મેસેજ કે અફવાઓથી દૂર રહો. જીવન જરૂરિયાત વસ્તુઓ તૈયાર રાખો. પાણી, ખોરાક, લાઇટ, ઔષધિ. અંતે એક મહત્વપૂર્ણ મુદ્દો. અંબાલાલ પટેલની આગાહી ઘણી વખતે ચોંકાવનારી હોય છે, પણ તેમની સમયસરની ચેતવણી રાજ્ય માટે અનેકવાર લાઇફસર બને છે. અત્યાર માટે આમંત્રણ લેતા પહેલાં એક અંતિમ અપડેટ. આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત માટે ફરી એકવાર એક ગંભીર ચેતવણી. અરબી સમુદ્રમાં વિકસેલું વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠા તરફ ધીમી ધારે આગળ વધી રહ્યું છે અને હવામાન જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે મહત્વની આગાહી કરી છે. આ વખતે જે સિસ્ટમ ઊભી થઈ છે તે મોસમ માટે અસાધારણ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેના અસારક પવન અને ભારે વરસાદ જોવા મળી શકે છે. 28, 29 અને 30 મેથી અસર નોંધપાત્ર બની શકે છે. દર્શકો, અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું છે કે આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં સિવિયર ટ્રોપિકલ સાયક્લોન બની શકે છે અને તેની સીધી અસર રાજ્યના અનેક જિલ્લાઓ પર પડી શકે છે. વલસાડ, નવસારી, ભાવનગર, પોરબંદર, વેરાવળ, અમરેલી અને રાજકોટ. IMD અને રાજ્ય સરકારના તાજેતરના રિપોર્ટ પ્રમાણે આગામી 48 કલાક માટે તટવર્તી વિસ્તારોમાં 80 થી 110 કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે. સાથે જ ભારે વરસાદ અને સમુદ્રી ખેંચાણનો પણ ખતરો છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં બીજી વખતે મેઘમર અને વાવાઝોડાની જોડણી જોવા મળી રહી છે. તેમના મુજબ જૂનના પ્રથમ અઠવાડિયામાં પણ મોસમ વિક્ષેપ સર્જાઈ શકે છે, જેના પરિણામે ખેતી અને વીજ પુરવઠા પર અસર પડી છે. આવા સમયે ધ્યાનમાં રાખો નીચેની સુરક્ષા ઉપાયો. સરકારની સૂચનાઓ અનુસાર તાત્કાલિક તેટેથી દૂર રહો. મોબાઈલ કરી નાખો અને રેડિયો, ટીવી પરથી અપડેટ મેળવો. ઘર નજીક શેલ્ટર કેન્દ્ર અંગે માહિતી રાખો. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યો છે. કુલ 15 NDRFD ટીમો એના તૈયાર. આજના ખાસ સમાચાર એટલું જ. આપ સૌને વિનંતી છે કે આપ સાવચેત રહો. જય હિન્દ, જય ભારત.